ભગવાન વિરાટ થયા. એક ડગલામાં સ્વર્ગલોક માપ્યું, બીજા ડગલામાં આ પૃથ્વીલોકને માપ્યું. બલિ તો ભગવાન પાસે બે હાથ જોડીને બેસી ગયો. ભગવાને કહ્યું, બલિ તારો 3 ડગલાનો સંકલ્પ છે, મને બતાવ મારું ત્રીજું પગ ક્યાં મૂકું. બલિ કહે છે, બાપજી તમે તો મારું બધું લઈ લીધું, હું શું કહું આપને. ભગવાન કહે છે, જો સંકલ્પ અધૂરો રાખીશ તો નરકનો અધિકારી બનીશ. બતાવ મને ક્યાં રાખું જગ્યા, મને બતાવ. અને ત્યારે બલિએ એટલું કહ્યું, બાપજી તમે મારું બધું ભલે લઈ લીધું પણ હજી હું કોઈનો થયો નથી. એક કામ કરો, તમારું ત્રીજું પગ મારા માથા ઉપર પધરાવો અને મને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત કરી દો બાપજી. ભગવાને ત્રીજું ચરણ બલિના મસ્તક ઉપર પધરાવ્યું અને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી ભગવાને મુક્ત કર્યો. બલિને પાતાળમાં ઉતાર્યો. પાતાળનું રાજ્ય ભગવાને બલિને આપ્યું અને આ ભક્તિથી ભગવાન રાજી થયા. ભગવાન કહે છે, માંગ બલિ, શું આપું? અને બલિ કામ કરી ગયો. બલિ કહે છે, પ્રભુ તમે આપવા માંગતા હોય તો એટલું જ માંગુ છું કે જે પાતાળનું રાજ્ય તમે મને આપ્યું એ જ પાતાળના મારા રાજ્યના તમે મારા દ્વારપાળ બનો અને મારી રક્ષા કરો. ભગવાનને 6 મહિના દ્વારપાળ બનાવી દેખા. માણસને માંગતા આવડવું જોઈએ વાલા.